વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. આંકલાવના પાંજરાપોળ વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા રહેલી છે. અનેકવારની રજૂઆત છતાં પણ સમસ્યાનો ઉકેલ ન આવતા હવે મહિલાઓ રણચંડી બની. મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. મહિલાઓએ માટલા ફોડી હોબાળો કર્યો. ત્યારે આંકલાવના પાંજરાપોળ વિસ્તારમાં વર્ષોથી જે પીવાના પાણીની સમસ્યા સર્જાયો છે, આ સમસ્યાને કારણે લોકો પરેશાન છે. મહિલાઓએ આજે પાલિકામાં હલ્લાબોલ કર્યો હતો. વહેલી તકે પાણીની સમસ્યા ઉકેલવા અને નવા બોર કૂવાની માંગ સાથે મહિલાઓએ માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો. કે અમારા કોઈ બી ઘરોમાં નગરપાલિકાનું પાણી ટીપુથી વધારે છેલ્લા 5-7 વર્ષથી આવતું નથી અને અમે અહીંયા વારંવાર રજૂઆત કરી તે છતાં પણ અહીંયા અમારે કોઈ પણ જાતની સમસ્યાઓનો હલ થયેલો નથી. અને અમારી માંગણી છે કે અમારે ત્યાં નવી લાઈન નાખવામાં આવે, અમારા પાંજરાપોળ વિસ્તારમાં નવો બોર બનાવવામાં આવે, જેથી કરીને અમારી પાણીની સમસ્યા વર્ષોથી દૂર થઈ જાય. અને જો નગરપાલિકાને અમારો વિસ્તાર ગુજરાત રાજ્યની બહાર કરવો હોય તો અમને લેખિતમાં આપી દે કે તમારો વિસ્તાર ગુજરાત રાજ્યની બહાર છે, તો અમે પોતાની જાતે બધી વ્યવસ્થાઓ કરી લઈશું. અમારા ખડકીમાં 6:30 પાણી આવે, સીધું 7 વાગે જતું રહે. બરાબર, તો પહેલે કેટલા 8-9 વર્ષથી અમારે પાણીની આ જ સમસ્યા ચાલે છે. તો હું એમ કહું છું કે પાણી 8 વાગ્યા સુધી આવવા દે, કાં તો 3 ટાઈમ પાણી આપે અમારા. અને અમારે તે મોટર કરવા છતાંય પાણી આવતું નથી. શું માંગણી છે બસ આટલું સુધારો કરી દે, નવો કૂવો કરી બોર કરે, કાં તો અમારા પાણીની સમસ્યા દૂર કરે. પણ પાણી નહીં આવતું, અમારે લાઇટ બિલે ભરવાનું, ઘર વેરો ભરવાનો, અમારે તો પાણીની સમસ્યા અમારે પૂરી કરો. અમારી શું માંગણી છે તમારી? અમારે નવો કૂવો જ જોઈએ, બસ બીજું કશું અમારે જોઈએ નહીં. અમારે ખડકી કશી વ્યવસ્થા છે નહીં. બોકડા હતા એ બી લઈ લીધા એ લોકોએ, સરકારે. લાઇટોની સુવિધા નહીં. તો અમે પાણી વેરો ભરીએ, ઘર વેરો ભરીએ, લાઇટ બિલ અમારે ભરવાના, તો પાણી અમારે પૂરેપૂરું જોઈએ ને. મોટર ચાલુ કરવા છતાં પાણી નહીં આવતું. કેટલા વર્ષોથી અમે આ સમસ્યા સહન કરીએ. અમે